સ્વામિનારાયણ સ્વામિનારાયણ। ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, તે થકી પર હું એક શુદ્ધ દિવ્ય આત્મા છું। આ માયાવી જગત સાથે મારે કોઈ સંબંધ નથી। વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય સલૂણી મૂર્તિ મારા હૃદયને વિશે અખંડ વિરાજમાન છે। હું મહારાજના ચરણારવિંદમાં 16 ચિહ્નોનું દર્શન કરું છું। મહારાજ શિક્ષાપત્રી ભુવનમાં દિવ્ય પલંગ ઉપર પોતાના બંને ચરણારવિંદ લાંબા કરી અને બિરાજમાન છે। હું મહારાજની પગચંપી કરું છું અને મહારાજના ચરણના ચિહ્નને નિરખતી જાઉં છું। મહારાજના જમણા ચરણના અંગૂઠાના તળામાં જવનું ચિહ્ન છે। જવરૂપી ચિહ્નનું ધ્યાન કરતાં જ સર્વે પાપ નાશ પામી જાય છે અને ભક્તને આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ઉદય થાય છે। જવના ચિહ્નની નીચે જાંબુફળનું ચિહ્ન છે। જે ભક્તજન આ જાંબુફળ રૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તેનું મન માયિક વિષય રસમાં ક્યાંય બંધાતું નથી અને શ્રીહરિની દિવ્ય મૂર્તિમાં સ્થિર થાય છે અને શ્રીહરિનો દિવ્ય રસ માણે છે। જાંબુફળની બાજુમાં જ વજ્રનું ચિહ્ન છે। તેની બાજુમાં ઉર્ધ્વરેખા પસાર થાય છે। જે ભક્તજન આ વજ્રરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તેના પાપરૂપી મોટા પર્વતોને ભેદી નાખે છે અને મનરૂપી પાંખને છેદી નાખે છે અને ઉર્ધ્વરેખાની બાજુમાં જ કેતુ એટલે કે ધ્વજના ચિહ્નનું દર્શન થાય છે। તેનું ધ્યાન કરતાં ભક્ત કામરૂપી શત્રુને જીતી અને માયિક સુખ માત્રની વાસનાને ટાળે છે અને અક્ષરધામને પામે છે। તેની બાજુમાં પદ્મનું ચિહ્ન છે। જે ભક્તજન પદ્મરૂપ એટલે કે કમળના ચિહ્નનું ધ્યાન કરે છે તે જેમ કમળ જળમાં રહેવા છતાં પરાભવ પામતું નથી તેમ તે ભક્ત સંસારરૂપી જળમાં રહેવા છતાં પણ તેમાં ડૂબતા નથી। ઉર્ધ્વરેખાથી ઉપર અંકુશનું ચિહ્ન છે। જે ભક્તજન શ્રદ્ધાથી અંકુશરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તે મનરૂપી હાથીને જીતીને વશ કરે છે અને અંકુશની જેમ ઉન્મત્ત હાથી વશ થઈ જાય છે તેમ અંકુશના ચિહ્નનું ધ્યાન કરવાથી મનરૂપી ઉન્મત્ત હાથી વશ થાય છે। તેની બાજુમાં ઉર્ધ્વરેખારૂપી ચિહ્નના ધ્યાન કરવાથી ભક્તજન ઉર્ધ્વ ગતિને પામી સર્વાવતાર એવા શ્રીહરિના નિવાસરૂપ અક્ષરધામને પામે છે। ઉર્ધ્વરેખાની નીચે પાનીમાં અષ્ટકોણ રૂપી ચિહ્નનું ધ્યાન કરવાથી ભક્તજન અષ્ટાંગ યોગનું ફળ પામે છે અને અષ્ટ આવરણને ભેદી ભગવાનના અવિનાશી સુખરૂપ એવા અક્ષરધામને પામે છે। તેની નીચે સ્વસ્તિક રૂપી ચિહ્નનું ધ્યાન કરવાથી ભક્તના સર્વ પાપ નાશ પામે છે અને આત્યંતિક મોક્ષને પામે છે। સ્વસ્તિકનું ચિહ્ન અતિ શોભાયમાન અને મંગળકારી છે। હવે હું મહારાજના ડાબા ચરણમાં પગચંપી કરું છું અને તેમાં રહેલા ચિહ્નોનું ધ્યાન કરું છું। મહારાજના ડાબા ચરણમાં પણ અંગૂઠા અને આંગળી વચ્ચેથી ઉર્ધ્વરેખા પસાર થાય છે અને પાણીની બેય કોરે નીકળી છે। મહારાજના અંગૂઠાની નીચે કળશનું ચિહ્ન છે। કળશરૂપી ચિહ્નનું ધ્યાન કરવાથી કળશ જેમ શિખર પર ચડે છે તેમ સર્વોપરી ભગવાનનું અક્ષરધામ તેને ભક્તજન પામે છે। ઉર્ધ્વરેખાની ડાબી કોરે અર્ધચંદ્રનું ચિહ્ન છે। જેનું ધ્યાન કરવાથી ભક્તના હૃદયમાં અતિશય પ્રકાશ થાય છે અને અર્ધચંદ્રને દેખીને જેમ કમળ પ્રફુલ્લિત થાય છે તેમ ભક્તનું મન અતિશય આનંદને પામે છે। તેની ઉપર ઉર્ધ્વરેખાને મળતું વ્યોમનું ચિહ્ન છે। વ્યોમરૂપી ચિહ્નનું ધ્યાન કરવાથી ભક્તજન ભગવાનની પ્રસન્નતાને કારણે નિષ્કામ આદિક ગુણ તેને પામે છે અને આકાશની પેઠે નિર્લપ થઈ અને ભગવાનના અક્ષરધામને પામે છે। તેની જમણી કોરે ધનુષ્ય ચિહ્ન છે। જે ભક્તજન આ ધનુષ્યરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તો કામાદિક શત્રુ પણ હાર પામી જાય છે અને કોઈ અંતઃશત્રુ તેને નડી શકતા નથી। ધનુષ્યની બાજુમાં 12ની કોરે ગોપદનું ચિહ્ન છે। જે ભક્તજન ગોપદરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તે ગોપદ તુલ્ય પરિશ્રમ વિના સંસારરૂપી સમુદ્રને તરી જાય છે। તેની બાજુમાં ઉર્ધ્વરેખાની પાસે ત્રિકોણનું ચિહ્ન છે। જે ભક્તજન આ ત્રિકોણરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તે ત્રિવિધ તાપને ટાળી સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણેય દેહનો ત્યાગ કરી અને બ્રહ્મમય દેહને પામી ભગવાનની સેવામાં અક્ષરધામને વિશે અખંડ રહે છે। ત્રિકોણની બાજુમાં મીનનું ચિહ્ન છે। જે ભક્તજન આ મત્સ્યરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તે ભક્તજન સંસારમાં રહે તો પણ સંસારરૂપી જળમાં પરાભવને પામતો નથી અને એવા ગુણને પામે છે। આવી રીતે મહારાજના 16 ચિહ્નોનું ધ્યાન ચિંતન સ્મરણ સમાપ્ત થયું। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ।